समझવું मास्क પહેરા હોય તો આપણને ખબર નહીં પડે કોણ બોલે તો જો એની અંદર એવું તમને કહી દઉં છું જો અવાજ કયો હોય તો પછી બધાને લખવા આપી દઈશ કારણ કે હું કોકને પૂછું કોણે અવાજ કર્યો તમારે ભાઈબંધી નિભાવવા તમે કોઈને કહેશો નહીં સાહેબ આ હતો તો તમારે લખવાનું કેટલા દિવસ અને એની કરતાં મત બેટર શાંતિથી ભણી લ્યો સમય ઓછો છે 3.5 મહિના છે હવે તો એમાં જેટલું તમે ભણી શકો અને તમને ગમે ત્યાં ડિફિકલ્ટી થાય બરાબર કોઈ પણ ટોપિકમાં એ હું સોલ્વ કરાવીશ તમને કોઈ પણ મટીરીયલ હોય તમારી પાસે હોય કોઈ પણ જગ્યાએ અથવા તો તમને કોઈ પણ ટોપિકમાં તકલીફ હોય એ આપણે સોલ્વ કરાવશું પણ જેટલું તમે ભણવામાં ધ્યાન આપશો તમારી જેટલી એક્યુરેસી હશે એટલું તમે વધારે શીખી શકશો એટલે આ બાબતનું ખાસ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે આઈસ હોકી ઇઝ ના એવું નથી આઈસ હોકી એવો શબ્દ છે બરાબર ઇઝ ખાલી જગ્યા ઓફન અથવા તો હાર્ડલી ever played in India ચલો પેરેગ્રાફ છે એનો તમારે આન્સર લખવાનો છે દરેક વ્યક્તિ પોતાની રીતે આન્સર લખે જ છે બરોબર જાતે ટ્રાય કરો ભલે ભૂલ પડે લખાઈ જાય એટલે આન્સર જાતે લખજો કોકને પૂછી લખાઈ ગયું હા આન્સર રેસીપી લખવાના હતા એમ ન કહેતા એ સમજાવું પેલા જવાબ લખી હું સમજાવી દઉં
ચાલો લખાઈ ગયું દરેકને બોર્ડ ઉપર ત્યાં આન્સર લખાઈ ગયા છે લખી લે ઝડપથી વિચારજે એમનો સીધા આન્સર ન લખતો અને આન્સર ડાયરેક્ટ પેનથી ન લખતા પેન્સિલથી ટીક કરજો કાંઈ એવું હોય તો અત્યારે આન્સર હું લખાઈ દઉં પછી લખજો વ્યવસ્થિત ચાલો લખાઈ દીધું દરેકને કમ્પ્લીટ ચાલો હવે ધ્યાન આપજો હવે જો પહેલા જે તમારે એડિટિંગ પૂછાતું ને એમાં આવી રીતે સેન્ટેન્સ હોય આવી રીતે નહોતું પૂછાતું જેમ જે વર્ષે પૂછ્યું એમ કે અંડરલાઇન્સ કરેલો શબ્દો એ ભૂલ સુધારવાની હોય હકીકતમાં 12મા ધોરણમાં એડિટિંગ એવી રીતે પૂછાય છે પણ આજે કોવિડ-19 એના લીધે જે નવી પેપર સ્ટાઇલમાં ફેરફાર થયો ને તો એના લીધે ફેરફાર મુજબ આવી રીતે પેરેગ્રાફ આવ્યો આ જૂના કોર્સમાં પૂછાતો આ પદ્ધતિ જે છે ને જૂના કોર્સની અંદર પૂછાતી હતી અને જૂના કોર્સમાં તે બોર્ડમાં તો બહુ ઓછી પૂછાય માર્ચમાં પણ જે બોર્ડની પરીક્ષા જે રિપીટર માટે લેવાતી હતી ને એમાં આ રીતે પૂછતા હતા જૂના કોર્સ તમારે હકીકતમાં પૂછાય કેવી રીતે આવી રીતે પૂછાય Ice hockey is આવી રીતે આખો પેરેગ્રાફ આપી દો તો અહીંયા ઉપરની જે અંડરલાઈન છે ને તો ત્યાં જે ભૂલ છે તમને એટલી ખબર પડે અને આની સાચી ભૂલ સુધારી લખવાની હવે આની અંદર શું હોય જો કોઈ પણ સ્પેલિંગ ભૂલ પણ હોય છે ગ્રામેટિકલી કોઈ પણ ભૂલ એટલે કે પ્રેપોઝિશન હોય કંજક્શન હોય રિલેટિવ પ્રોનાઉન હોય આર્ટિકલ હોય અથવા ગ્રામરના જે આપણે બધા ફંક્શન જોઈ ગયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય એક્ટિવ પેસિવ હોય કોઈ પણ ભૂલ એ ગોતી તમારે લખવી પડે ટૂંકમાં આ શબ્દ ભૂલ વાળો છે સાચો લખવો પડે અને અમુક વાર એવું પણ પૂછી લેતા આ નીચે અંડરલાઈન મૂકી દે તમને ખબર પડી જાય સાચી ભૂલ તો છે ને કે આ તમારે એમને મૂકવો પડે કોકવાર આવું કરેલું છે એટલે હું આવી રીતે પૂછાતું અને એ પેલા જૂનો કોર્સ હતો ને એમાં તો ખાલી આવી જ રીતે પેરેગ્રાફ ભૂલ પેલા પૂછવાની પછી એને સુધારવાની ઘણા છોકરાઓ શું કરતા હતા જે ભૂલ હોય એમને રાખ્યું છે જે ભૂલ હોય સુધારતા પછી બોર્ડે આવી રીતે અંડરલાઈન વાળું ચાલુ કર્યું ભાઈ આમાં જ ભૂલ છે આ સુધાર બાકી કોઈની હરી ન ખબર પડી એટલે આવી રીતે ચાલુ કર્યું અને આ માર્ચની એક્ઝામમાં પૂછતા અને બોર્ડની જે રિપીટરની એક્ઝામ હતી એમાં આવી રીતે પહેલા પૂછી લેતા અને અત્યારે તમારે આવી રીતે જ આવે જે ગયા વર્ષે 12મા વાળા ભણી ગયા અને જે આવતા વર્ષે 12મા વાળા આવશે એ બધાને આવી રીતે દેવી પડશે આ તમારા સ્પેશિયલ સ્કીમમાં આવ્યું બમ્પર ઓફર બરાબર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કેમ 4 ઓપ્શન આપી દીધા એટલે એ તકલીફ પડે બધાને એમાંય 4 ઓપ્શન આપી દીધા શોર્ટ નોટ 3 માંથી 2 લખવાની હતી હવે 4 માંથી 2 કરી નાખી બધી બમ્પર ઓફર જ આપી છે સરકારે હવે લાભ તમારે ઉપાડવાનો છે 30% કોર્સ કાઢી નાખ્યો મે માં એક્ઝામ કરી નાખી થોડી મહેનત કરી લો સારામાં સારા માર્ક તમે અચીવ કરી શકશો ખબર પડી હવે આ પ્રકારના જે પેરેગ્રાફ છે એનો તમારે ડાયરેક્ટ આન્સર લખવાનો થતો નથી આ મેં પહેલા લેક્ચરમાં કીધું હતું જ્યારે શરૂઆત કરી આની બરોબર ત્યારે કીધું હતું ડાયરેક્ટ આન્સર ન લખતા સાચું હશે તો માર્ક નહીં આપે આખે આખો પેરેગ્રાફ લખવાનો આન્સર આવી રીતે તમને પેપરમાં આપેલો હશે એક્ઝામના આવી રીતે આખો પેરેગ્રાફ લખવાનો બ્રેકેટ નહીં લખવાના
આખો પેરેગ્રાફ લખવાનો, જ્યાં જવાબ આપતો હોય એ જવાબ લખી નીચે પેન્સિલથી અંડરલાઈન કરી દેવાનો. આવી રીતે બોર્ડના પેપરમાં લખજો. ખબર પડી તમને? ફકરામાંથી જ સીધા પ્રશ્નના જવાબ લખાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો સીધો જવાબ લખાય, જેન્ડર ટેન્સ અને એક્ટિવ પેસિવ ના સીધા જવાબ લખાય, એસે ડાયરેક્ટ સીધો લખાય, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં સીધો જવાબ લખવાનો આવે, ઈમેલ ડાયરેક્ટ સીધો લખવાનો આવે જવાબ. બાકી બધામાં પ્રશ્ન લખીને જવાબ લખવો પડે. આટલું યાદ રાખજો. ટ્રુ ફોલ્સ હોય તો એ પ્રશ્ન લખીને જવાબ. ઘણા બધા એવા હતા આપણે જે 2 રાઉન્ડ લીધા ઓનલાઈન, તેમાં સીધા જવાબ ટ્રુ ફોલ્સ લખી નાખે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અંડરલાઈન ન લખે, કે જેટલો જવાબ હોય ને એટલો જ લખે. દાંત કાઢવાની વસ્તુ નથી. માર્ક તમારા કપાવવાના છે, મારા એક પણ માર્ક નથી કપાવવાના, તમારા માર્ક કપાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમને ભણાવ્યું ત્યારે જ મેં કીધું તું પેન્સિલથી અંડરલાઈન કરજો, અડધું વાક્ય લખજો. હકીકતમાં જે 12માની પેપર સ્ટાઇલ છે એ આપણે 11માં તમને પેપર લેતા ને ત્યારે હું એ રીતે પૂછતો તમને, અને એ પદ્ધતિએ તમે ભણ્યા છો. તમારા પેપર બી 11માના પેપર જોઈ લેજો. તમે નવી પેપર સ્ટાઇલ મુજબ ભણેલા છો 12માની જે હતી ત્યારે. તે એમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પૂછેલા છે, ઈમેલ એ પૂછેલો છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન એ પૂછેલું છે, ટ્રુ ફોલ્સ ને બધું નિયરેસ્ટ મિનિંગ સાથે. અત્યારે મેં નિયમ કીધા હતા કે આવી રીતે તમારે આન્સર લખવા, છતાં મેં રાઉન્ડના જોયા ઘણા બધા લેખા જ નથી. તો આ વસ્તુ ખોટી છે. તમે જો ભૂલી જાઓ, ઘણા લોકોએ તો એ પેપર જ ના લખ્યું, સીધું કોપી પેસ્ટ જ જવા દીધું, તો એ ન સારું કહેવાય. મહેનત કરો, નિયમ યાદ રાખો, પેપર લખો. સીધા જવાબ લખી નાખશો તમે, સાચા જવાબ લખો, મહેનત કરી પણ સીધા જવાબ લખ્યા, માર્ક કે નો આવે કામનું શું? બરોબર? ચાલો. તો આઈસ હોકી ઇઝ, આઈસ હોકી શું છે? રમત છે. એવર પ્લેડ ઇન ઇન્ડિયા, ભારતમાં રમાય વારા ઘડી. આઈસ હોકી રમાય વારા ઘડીએ રમાતી, એટલે આ તો ઓપ્શન આવે નહીં ને, તો શું આવે? પછી ઇટ ઇઝ ફાસ્ટ ગેમ, તે ખૂબ જ ઝડપી રમત છે. ફાસ્ટ વિશેષણ છે. સો ફાસ્ટ ગેમ આપણે શોઈંગ રિઝલ્ટ ભણાવેલું છે ફંક્શનમાં. શોઈંગ રિઝલ્ટ ની અંદર એમાં ટુ ની વાક્ય રચના લખાવેલી છે, 100 ની વાક્ય રચના લખાવેલી છે. હવે એમાં મેં એવું કીધું હતું કે 100 ની વાક્ય રચના હોય ને તો બીજું વાક્ય 100 નું જે હોય ને એમાં કરતા, કેન, કુડ, વિગન, કર્મ, અન્ય શબ્દ છે. આમાં ક્યાં એવું બીજા વાક્ય છે? નો આવે. તો શું આવે? ખબર પડી ને? ટુ ફાસ્ટ ગેમ, ખૂબ જ ઝડપી રમત છે. હવે જો આ 2 મૂકો ને તેના પછી v1 આવવું જોઈએ, નથી તો શું આવે? કમ્પ્લીટ ને? ફિલ્ડ હોકી 2 ઇઝ એન એક્સાઇટેડ આવે, કારણ કે એક્સાઇટેડ આનું ગુજરાતી તમે કરો ફિલ્ડ હોકી એટલે જે આપણે રમાય છે. તો ફિલ્ડ હોકી 2 ઇઝ એન એક્સાઇટેડ ગેમ. એક્સાઇટેડ માની લો તમે જવાબ લખો છો તો એક્સાઇટેડ લખો એટલે ઇન્ટરેસ્ટિંગ રમત હતી, એવો મીનિંગ થઈ જાય ને, ભૂતકાળ થઈ ગયું. ફિલ્ડ હોકી ખરેખર તો રમાય છે, તો શું આન્સર આવવો જોઈએ? એક્સાઇટેડ. પડી ખબર કેવી રીતે આન્સર લખાય? જોઈ લો. પછી બીજો પેરેગ્રાફ. આવી રીતે બધું વિચારવાનું. પહેલા જે સેન્ટેન્સ આપ્યું છે એ વિચારી લ્યો, અને પછી બ્રેકેટમાં જેટલા ઓપ્શન છે ને બધા ઓપ્શન ઉપર એકવાર નજર કરી લ્યો, વિચારી લ્યો કે હું આ ઓપ્શન મૂકીશ તો મીનિંગ કેવો થઈ જશે. અને ખાસ વસ્તુ યાદ રાખજો, જેટલા તમારું પેપર પ્રેઝન્ટેશન સારું હશે ને એટલું તમને માર્કમાં બેનિફિટ થશે એક્ઝામમાં. પેપર પ્રેઝન્ટેશન સારું હોવું જરૂરી છે. એસેનું સારું પ્રેઝન્ટ દેખાય, પ્રેઝન્ટેશન દેખાય, મેં જો તમને કોર્સ લખીને આપ્યા છે દરેક એસેમાં. એ કોર્સ બધામાં પાકા કરી લેજો. ઈ એસે પૂછેલી કોર્સ તો આવો જ જોઈએ, ઈ સાચો દેખાવો જ જોઈએ કમ્પ્લીટ. એસે તો તમારે લખવાનો જ છે કમ્પ્લીટ, પણ જે કોર્સ છે ઈ પણ દરેક એસેમાં ફરજિયાત લખજો. આપણે કેમ ગુજરાતીમાં નિબંધ લખો છો
તો નીચે સારું એવું સ્લોગન તમે લખો છો ને, કોઈ સારી એવી કવિની પંક્તિ લખો છો કોઈ પણ એસેમાં, બરોબર? તો એ વસ્તુ આપણે ઇંગ્લિશમાં લખાય એના માટે મેં તમને સારા કોટ્સ દરેક એસેમાં મૂકેલા છે. આ વસ્તુ પણ તમારે લખવાની છે. ચાલો, આ લખાઈ ગયું કમ્પ્લીટ. આમાં કોઈને પૂછવાનું નહીં ને કઈ? આમાં જો આમાં 2 ઓપ્શન વાળી ખાલી જગ્યા છે, કોક વાર 3 ઓપ્શન વાળી ખાલી જગ્યા છે. તો હું આ તમને 3 ઓપ્શન વાળી ખાલી જગ્યા આપણે તો આ સાચો આન્સર જે આવે સિલેક્ટ કરવાનો, બરોબર? 4 ઓપ્શન વાળી ન હોય, 2 કે 3 ઓપ્શન એવી રીતે હોય. જેટલા ઓછા ઓપ્શન ને એટલું વધારે સારું. એટલે આપણે એમ લાગે આપણે કેબીસી રમી 4 ઓપ્શન માં પૂછવાઈ જાય 50-50 આ કેવું આવડી જાય, 2 માંથી 1 જ હોય. આજે તમારી પીડીએફ છે એમાં પેરેગ્રાફ મોકલેલા છે, ઈચ કરાવું છું. છેલ્લો પેરેગ્રાફ છે, હું આમાં તમને 3 ઓપ્શન બનાવીને આપું, બરોબર? થોડુંક વિચારજો એટલે બની જશે. બોલો આટલી પછી અગો વાતું ન કરતા, અંદર પૂછીને ન લખતા, પોતાની રીતે બારી પૂરી ખોલ નાખો. હવે લઉં તમારે અવાજ આવતો હોય ને આપણે સમજતો હોય મજા ન આવે. 2 or 4 children can play this game.
चलो आंसर लखाई गयो विचारी लो हालो झड़पथी आंसर लखी लो खाली जगह तो वेरी शब्द उपरથી ખબર પડી જાય શું આવે વેરી મચ હવે children like fun games very much fun game છોકરાઓને ખૂબ જ ગમે they are and easy to play ગેમ જે છે રમવામાં સહેલી છે તો જો સિમ્પલેસ્ટ ડિગ્રીમાં આવે ખાલી જગ્યા પહેલા ધ હોત તો આપણે સિમ્પલેસ્ટ તો શું મુકાય સિમ્પલ મુકાય ને સિમ્પલ children play these games in the evening after school છોકરાઓ આવી રમત ક્યારે રમે તો કે સ્કૂલેથી છૂટે પછી રમે હવે સ્કૂલેથી છૂટે પછી રમે જો એકો લખો તો એનો મતલબ એવો કે ભૂતકાળ થઈ ગયો ભાગીએ એટલે ભાગીએ જ રમે એવું ન હોય ફોન ગેમ છોકરાઓ અવારનવાર રમતા જ હોય છે એની માટે શું આવે હવે છેલ્લું ખાસ જોજો પહેલી વસ્તુ ઇન્ડોર ગેમ્સ ઇનસાઇડ અ રૂમ ઓર અ હોલ ઇન્ડોર ગેમ છે એ કોઈ રૂમમાં રમાય અથવા કોઈ હોલમાં રમાય આવું ગુજરાતી કીધું ને બરાબર હવે બીજી વસ્તુ અહીંયા કોણ રમે એવું કીધું છે આમાં ખાલી એટલું કીધું કે ઇન્ડોર ગેમ જે છે એ રૂમમાં અથવા હોલમાં રમાય છે ઇન્ડોર ગેમ રૂમમાં અથવા હોલમાં રમાય છે આવું કીધું છે આવું ગુજરાતી છે હવે આમાં કરતા આપ્યા નથી કરતા ન આપે એટલે આ વાક્ય એક્ટિવ વોઇસનું ન કહેવાય એક્ટિવ વોઇસનું ન હોય એક્ટિવ વોઇસનું અહીંયા પ્લે આપણે જવાબ ન આવે કારણ કે એક્ટિવ વોઇસનું વાક્ય નથી એટલે વાક્ય પેસિવ વોઇસનું છે અને પેસિવ વોઇસમાં હંમેશા V3 તો હોય જ છે એટલે પ્લે નહીં હવે બીજી વસ્તુ જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો એમ ઇઝ આર V3 આવે પેસિવમાં અને સાદા ભૂતકાળનું હોય તો વોઝ વેર V3 આવે હવે ઇન્ડોર ગેમ જે છે તે ક્યાં રમાય છે હોલમાં અથવા રૂમમાં રમાતી હતી એવું તો આપણે શબ્દ વાપરતા નથી એટલે આ વાક્ય સાદા વર્તમાન કાળનું બરોબર પેસિવ વોઇસ તો જવાબ શું આવે એની જરા સમજણ પડી આ વસ્તુની આવી રીતે તમારે જવાબ ગોતવાનો આનો જવાબ આવશે આર પ્લે લખી લો કમ્પ્લીટ તો જો તમારે આવી રીતે 4 ખાલી જગ્યા વાળી એડિટિંગ નો પેરેગ્રાફ જે છે એક્ઝામમાં પૂછાય છે હવે અત્યારે હું તમને મલ્ટિપલ ખાલી જગ્યા વાળો પેરેગ્રાફ કરાવું 4 નહીં વધારે હું આપણો હેતુ શું છે જવાબ તમને ગોતતા આવડવા જોઈએ પછી ભલે એક પેરેગ્રાફમાં આપણે એક્ઝામમાં કેટલા ખાલી જગ્યા વાળો પેરેગ્રાફ પૂછાશે દરેકનો 1 માર્ક બરોબર અત્યારે હું મલ્ટિપલ પેરેગ્રાફ ખાલી જગ્યા વાળો પેરેગ્રાફ કરાવું છું
થતું હોય પ્રકાશનું તો તમને તકલીફ પડે. પેરેગ્રાફ છે આન્સર વર્ડ. વેન અથવા વાય શું કહેશ તું? પહેલી લાઈનમાં વેર અને શેર બે આપણે ખબર છે 10મા ધોરણમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ભણતા હતા કે પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. મીનિંગ શું થાય કે ભાઈ માર્કેટ એવી જગ્યા છે કે જ્યાં ઘણા બધા શેર એટલે ક્યાંય વચ્ચેનું હોય શેર વચ્ચે છે here એટલે there are many shops કે જ્યાં ઘણી બધી દુકાનો હોય છે એવો મીનિંગ થાય. બરાબર તો પ્લેસ હા કમ્પ્લીટ જ છે કઈ તકલીફ નથી.
વિચારો અને આન્સર લખો. આ તો આપણે પ્રેક્ટિસ માટે આટલી બધી બ્લેન્ક્સ વાળો પેરેગ્રાફ કરાવીએ છીએ જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતે વિચારવું. બાકી પૂછાય તમારે 4 બ્લેન્ક્સ વાળો જ પેરેગ્રાફ, જે આપણે અગાઉ 10 પેરેગ્રાફ કરાવ્યા એ મુજબ. વિચારો બે ઓપ્શનમાંથી વિચારવાનું છે, પણ આગળ સેન્ટેન્સ જોઈ લેવાનું. બની ગયું? બાકી છે. ચાલો એક હિન્ટ આમાં આપી દઉં કે જો આ બ્લેન્ક્સ, આવડિયા બ્લેન્ક્સ અને આ બ્લેન્ક્સ ત્રણે એકબીજા સાથે જોડાયેલી છે. 1 2 અને 3 ત્રણેયનું તમે વ્યવસ્થિત જોશો એટલે તમારા ત્રણે બ્લેન્ક્સ પૂરી થઈ જશે. કમ્પ્લીટ. હવે કોને બાકી છે? તારે બાકી પૂરું બને. તારે બાકી ચાલો કમ્પ્લીટ. આમાંથી કોઈને બાકી નહીં, બોર્ડ ઉપર છે કે માર્કેટ ઇઝ અ પ્લેસ. માર્કેટ એવી જગ્યા છે કે જ્યાં there are many shops, એટલે કે જ્યાં ઘણી બધી દુકાનો હોય છે. તો આમાં શું આવશે? બરોબર. અહીંયા ત્યાં મીનિંગ નથી લેવાનો, જ્યાં ઘણી બધી દુકાનો હોય. હવે જો there are shops, બહુવચનમાં સેન્ટેન્સ છે ને, of all. આ મૂકું કામ મૂકું, શું કામ આવ્યું ખબર પડી ને? all kinds. બરોબર. there are shops of all kinds, બધા પ્રકારની દુકાનો હોય તો જ માર્કેટ કહેવાય ને. જાજી બધા દુકાનો હોય તો માર્કેટ કહેવાય. હવે માર્કેટમાં બધા પ્રકારની દુકાનો હોય. people buy. હવે અહીંયા માણસો છે, કોઈ એક વ્યક્તિ, પર્ટિક્યુલર વ્યક્તિનું નામ એટલે બહુવચન થયું ને. હવે જેની આગળ આર્ટિકલ a કે n લાગે એક વચનમાં હોય, બરાબર ને? અહીંયા તો શું શબ્દ છે? people. people buy તો શું આવશે? things. people buy things. હવે from the shops, માણસો દુકાનમાંથી વસ્તુઓ ખરીદે છે. the shopkeeper things, એટલે દુકાનદાર વસ્તુ વેચે છે. હવે જો એમિઝર આઈએનજી હોય એનો મતલબ ઈ ચાલુ વર્તમાન કાળ કહેવાય. ચાલુ વર્તમાનની અંદર એમિઝર આઈએનજી આવે અને અહીંયા ક્રિયાપદને s પ્રત્યય આપ્યો છે એનો મતલબ ઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન. એમાં ક્રિયાપદને s પ્રત્યય લાગે ક્યારે? કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. હવે આ એક માર્કેટના એસે ટાઈપ છે કે ભાઈ માર્કેટની અંદર ઘણી બધી દુકાનો હોય છે, માણસો ત્યાંથી બધી વસ્તુ ખરીદે છે અને જે શોપકીપર છે એ વસ્તુઓને વેચે છે. તો એ ક્રિયા ચાલુ થાય કે સાદા વર્તમાન કાળની થાય? ચાલુ વર્તમાનની થઈ? સાદો વર્તમાનની થઈ. ક્રિયા એમ નથી કીધું કે દુકાનદાર અત્યારે વસ્તુ વેચી રહ્યો છે, એવું કીધું
શું કીધું કે દુકાનદાર વસ્તુ વેચે છે, બરોબર ને? તો એ સાદા વર્તમાનમાં આવે. શેમાં આવે? સાદા વર્તમાનમાં આવે. હવે સાદા વર્તમાનમાં શોપકીપર ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને શું લાગે? એસ પ્રત્યયવાળો આપણો આન્સર આવે. આવી રીતે વિચારવું પડે. સેલ્સ થિંગ્સ, we get things of our. હવે ડે એટલે એક દિવસની વાત છે એટલે ડેલી એટલે દરરોજ, નીડ એટલે જરૂરિયાત. આપણે દરરોજની જરૂરિયાત માટે આપણે વસ્તુ ખરીદી કરીએ છીએ ને, તો દરરોજની કોઈ પર્ટિક્યુલર દિવસની વાત કરી પણ દરરોજની એવો શબ્દ વાપર્યો છે એટલે આપણે શું લખવું પડે? હવે જે મેં કીધું તો સમજો. પહેલા આફ્ટર મૂકીને વિચારો અને પછી બિફોર લખીને વિચારો. વસ્તુ શું કીધી છે? કા પહેલા કા પછી, પણ શેની? તો કે વસ્તુ ખરીદીની વાત છે. બાય બેમાં ઓપ્શન એવો જ છે ને, તો કા વસ્તુ ખરીદવા પહેલા કા વસ્તુ ખરીદી લીધા પછી એવી વાત થાય. A thing we find out the cost of the item. વસ્તુ જે તમે ખરીદો છો, બરોબર, એની તમારે શું જોવી પડે? પ્રાઇસ જોવી પડે, કિંમત જોવી પડે. હવે પહેલા જોઈએ પછી જોવાનું? પહેલા જોવી પડે. વસ્તુની ખરીદી કરો એ પહેલા તમારે શું જોવું પડે? પ્રાઇસ જોવી પડે. આવું કીધું છે. તો પહેલા હોય એટલે શું આવશે? બિફોર આવે. શું આવે? ડબલ. શું આવે? શું આવે? ડબલ. હવે જાગી જાય. હવે તું ક્લાસમાં બેઠો છું, ઘણા વિદ્યાર્થી શું ઓનલાઈન ભણે ને, જાણે કેમ પિક્ચર જોતા હોય એ રીતે ઉતા જોતા. હવે એ રીતે નહીં, જાગી જાય, માઇન્ડને તમે એક્ટિવ કરી દે. હજી હું કહું છું પહેલા બિફોર શબ્દ લખું તો પાછો કે આફ્ટર. આફ્ટર એટલે પછી જાય. તો નીડ, બિફોર. હવે શું આવશે? ખરીદી કરતા પહેલા. તો શું શબ્દ લખાય આપણે? બાય. બિફોર બાય. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો તે પહેલા. વી ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ આઇટમ. વસ્તુની જે પ્રાઇસ છે એ જોઈ લેવી જોઈએ. આપણી નૈતિક ફરજ છે, બરોબર ને? તો ત્યાં ફૂડ ન આવે. શું આવે? ખાલી વાત કરી છે, કદાચ તમે નો જોડો ને ફાંસી ન ચડાય. આપણે ઘણા લોકો દુકાનમાં કોઈ વસ્તુ પરચેસ કરવા માટે જાય, સીધું એમ કે ભાઈ પૈસાની કોઈ ચિંતા નથી, તું વસ્તુ દેખાડે. વસ્તુ પસંદ આવી જાય પછી એમ સીધું બિલ બને ને સીધું બિલની રકમ આપી દો. એટલે એ જરૂરી નથી, પણ આ ખાલી વાત કરી છે, નૈતિક ફરજ છે. ભાઈ તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરો એ પહેલાં તમને પ્રાઇસ એની ખબર હોવી જોઈએ. વસ્તુ આપણે પ્રાઇસ જે છે એ જોઈ લેવાય પછી. એટલે આ તારીખ ક્લિયર થઈ ગઈ. બિફોર, બાય અને શુડ. હવે વી પે. તો જ્યારે આપણે પૈસા ચૂકવીએ, વી શુડ ધ મની. પૈસા આપણે ગણી લેવા જોઈએ. જ્યારે આપણે પૈસા ચૂકવવાના થાય તો જ્યારે શબ્દ એટલે શું આવે? વેન આવે. શું આવે? આ કોકનો પ્રશ્ન છે વેન, તો વાય ક્યારે? તો એ પ્રશ્ન થતો હોય તો આપણે જ્યારે સિન્થેસિસ ભણાયું ને કમ્બાઇન્ડ સેન્ટેન્સ, ત્યારે મેં એક પીડીએફ મોકલી હતી હતું કન્જક્શન. મોકલી હતી કે નહોતી મોકલી? બરાબર, જે ભણતા હોય એને ખબર હોય મોકલી હતી. તો એ જે પીડીએફ રહી એ પીડીએફમાં દરેક કન્જક્શન ક્યારે શું યુઝ થાય એ લખેલું હતું ને આપણે પાછું બધું બોર્ડમાં સમજાવેલું હતું. એટલે જેને ન જોયું હોય એ આપણે રેકોર્ડિંગ લેક્ચર હશે જ તે સિન્થેસિસનું. શરૂઆતના જે 2-3 સિન્થેસિસના રેકોર્ડિંગ લેક્ચર હોય એમાં જોઈ લેવાનું, કન્જક્શનમાં આવી જશે. તો એટલા માટે અહીંયા હવે જવાબ મૂકું છું વેન. વેન એટલે જ્યારે. તો વેન વી પે, જ્યારે આપણે પૈસાની ચૂકવણી કરીએ, વી શુડ શું આવશે? કાઉન્ટ. કારણ કે શુડ એટલે મોડલ વર્બ સાથે વી1 આવે. ING નો શું આવે? વી1 આવે.